ભાઈ ગૌરવ આપણા ડોહો તો મરી ગયા. હવે શું કરશું? આપણે પેલી જમીનનું પેલા બે મોટા છે એના લઈ લેવું. મન તો મારા બૈરું કાલે જ કહેતું હતું કે તમે જમીનનું કોક કરો ને કે પેલા બે મોટા છે ને એના જમીનનો આપણો ભાગ નહીં આલ્યું. અને તો પાહા મને ગામમાં વાત વાપરી હતી ને તે તો કોઈ કે તો ભણી ગણેલા દોડિયા છે મોટા. વાત તો સાચી છે હો ચંદુ. તાણે આપણે જવું પડશે એવાના તો જવું જ પડશે નકર આપણો ભાગ નહીં મળે પાહો. વાત તો સાચી. આપણને તો હજી તો આપણે ચલા છઠ્ઠું ભણેલા છે. આપણને તો મને તો આવડતું એને હું તો ઠોઠડો છું. અને મને તો સહી કરતો નહીં યાર. હું તો અંગૂઠો કરું. અલે હું તો કોકરીઓ મેલી દઉં છું, બીજું કશું નહીં કરતો. કોકરે જ મેં કીધું છું. તાણ શું કરું કે કંટાળી ગયો છું બધોથી. હું હે હારો કંટાળી ગયો. મારા બૈરું કાલે એમ જ કહેતું હતું કે આપણો ભાગ પાડી દે. હું મન તો પૈણાયા તે પૈણતાય નતું આવડતું. ઓમ ફેરા ફરવાનું કહેતો તો ને તે ઓમ ફરી જતો તો. હું વાત કરું છું. તાણ હું અરે યાર પૈણા હું હંગાત નતો આવ્યો. તે મને આ તો ગામમાં પેલા સરપંચ નહીં ઈ વઈ રાગ રાગ ભણાયો કે આવું કરવાનું ઓમ કરવાનું તેમ કરવાનું. તાણ એ વાત તો સાચી છે. આપડે ના હોય તો જીએ. ચલો જઈએ. ચલો આપડે પૈસા લે રતન પેલા જીગોને હમાટ છે આપડા જીએ. વાહ પેલો વકરિયા બાલ વાળો હંગાતી છે એ. હા ભયા હું કરે છે? ભયો કરું તારો ભાઈ છે તારો ભા. હા તે તું માર ભાઈ એટલે ભયો જ છો કે ભયા? તારો ભાઈ ના તો આ ઈટે હું રામ છે? હું પર્વત કાલ જવાનો છું. મોટો એકદમ ફળિયો લાવું. લાજો હોય ને માટે. લાયો હો ભયા? હા રોતો ના હોય? હા તને ખાવા ખોટ પડે ને તો મને કહેજે. હાહરાન ટોટિયા ભાગી નાખું. હા આબુ પડે તે તમ બે જણા ભૂલા પડાગુ. મારે એક તને વાત આવી હતી. એમ કહો જો ડોહો તો જતા રહ્યા. હા તાએ બે મોટા છો. આ મોટા તો ખરા. ભણે એના ટોટિયા તાએ બની ગયા કે નહીં? હા ભણે છે દોડિયા નહીં. એ પણ થોડુંક ભણા બાપા એ તો ભણ્યા. બોલો હવે હું કહેતો તો મને અમારા બે ભાઈઓની જમીનનો ભાગ કઈ નાખો આપડે. પણ હાલથી ભાગ હોય લે ના હોય. હાલથી ભાગ હજી ડોહાન એક વર્ષ થયું નહીં. હાલથી હજી તો તમારે પહેણાવાનો ખર્ચો ને એ બધો ખર્ચો અમારે હજી આલવાનો બાકી છે. હજી તો છોડીઓ મમેરો ભરવાનો છે ને એ બધો ખર્ચો કાઢવાનો છે અમારે. હાલથી જોઈ ભાગ પાડી દઈએ અમે. એટલે હું કહેતો તો જો આપણે ભાગ પાડીએ ને તો વાઈએ તો પૈસા આવું તો પેલી ભણ્યો નહીં મમેરો જોય. પણ આપણે ભેગું આવીએ ને ભેગું કમાઈએ તો આપણે એટલું આમ સસ્તું પડે. આપણે બધો નાલવા થાય. વધારે આલવું હોય તો અમારે ભણ્યું તારું પેલું પેલું એ સામાન તો આલે ને આટલું એ ના આલે. અરે એને થોડું કરવું છે. જે કરવું એ બધું મારા કરવાનું છે કે મને કોઈ ભાગ ભાગમાં ખબર નહીં પડતી ને મારો ભાગ. અરે તું હાલ ભણવાનું રાખ. કરું તને ભણવાનું તારા ભણવાનું છે હજી. અને તારા હજી તને ભણવાનું છે થોડું મારો. મને ભાગ ના પોડામાં રૂમે લેવો. અલ્યા હાલ ભણવાનું રાખ. ભાગ એવું તને હાલ ના હોય. હજી તને પહેરાવાનો છે. તું પેલા મને ભાગ આલ પેલા. આનો ભાગ એમની તને હજી હાલ ખબર નહીં પડતી. હાલ તું નેનો છું અને તને પેલા પહેણાઈએ પછી તને ભાગ આલશું. અને હજી તો ભાગ જો પાડે છે. આ તો એમની માઈ ગયા હોય ઉઠે એવા અત્યારે વહેલા વહેલા હોય ભાગ ને ભાગ છો માગવા આવી ગયા છે. હજી તો બધું બાકી છે. હજી મને નહીં પહેણાવાનું. અરે બે હું આ તો પરણતા એક વાર થા. એક વારમાં તો કાકો તો જતા રહ્યા. જીગા એટલે મને બે જણા બોલાતા હતા. શું કહેતા હતા? હું કાલ ફરવા જવાનો છું ને હા. તો તાર માટે મોટી ગાડી લાવી એમ કહેતા હતા. મને બોલાતા હતા બધા બે. એમ કરીને એનો ભાગ લેવા માંગો છો કુ? બધો ભાગ કરીને બધું લેવા માંગો છો કુ? લેવાનું જ કે તાને ઘેર બૈરો નહીં. ઘેર બૈરો આપડે લોહી પી જોઈશું. અમે સારી પૂરું કરીએ. હાલ નેનો છું બેટા બેસી જા તું. હા બધા બેસી જા તું હાલ. આ બધા બોલો હેડો શું કરું છે તે તમારે કે ભાગ કઈ જ નાખવાનો. કોરી જતો કઈ જ નાખવાનો. હું કાલે ખેરાલું જઈને દોડી લેતા આવું. પાટા દોડી નાખીને ડેડો ઘાલી દઈએ. દોરી બોરી નહીં. આપણે સ્ટેમ્પ બેમ્પ આપણે કોઈ નહીં. આપણે એ બધું નહીં કરું. તાનું? આપણે જો કડશી વાળું છે તું આવજે. અને આપણે ઘર પાછળ વાળ્યું ને એ તને હાલ દઉં. ચાલશે કે ચાલશે. અને આપણે પેલા તબેલામાં શું કરશું? તબેલામ તો હાલ ભાગ ના હોય. એ તો ઢોર સાર પૂરો કરવાનો બધો ભેગો. એવું તો ના જ હોય. પણ તે તો અમન તો આટલું દૂધ આલે ને તો આટલું લઈ ગયો. અમારે તો પેલી ગામમાં કૂતરીઓ છાંટવા પણ અમારે આ નહીં. અમારે ભેગું નહીં રહેતો. અમે તઈને ભેગા નહીં. આપણે જપી જા
આપણે છે ને તે હાલ નહીં આપણે ભણવાની બે ઉંમર જણ આપણે ભણવાનું છે તારે હજી આપણે બધા નહીં જફામણી કરવાનું હા. જો તમને એ બધું ના પોહાતું હોય તો ગામના આગેવાનો બોલી લે તો હાઉ. એ વાત આગેવાન જે કે હે એ ખરું રે હે એ વાત સાચી. હા તો આપણે આગેવાન ને બોલી આય કોણ બોલી આય તું બોલી આય તું બોલી આય તને આગેવાન અમે બે જણા છીએ. અમે 2 જણા જ છીએ. હા તો તમે બે જણા જતા હો, અમે હવે બે જ છીએ અમે ચાલો ચંદુ આપણે 2 જણા છીએ. આ વળી ભાગ કરીને આવી જાય છે ભાગ કોઈ હાલવાનું નહીં વેકન બધું બાકી છે હજી સોડિયોમાં મેળો ભરવાનો છે હજી આનું પહેરાવાનું છે અને આનું હજી ભણાવવાનું છે અને ભાગ હાલ ને હાલ કરી રહી છે કોઈ ભાગ નહીં હાલવું એનો ભાગ ના હાલવાના હોય એમાં હાલ ને હાલ ભાગ પાડી દેવો તો પછી આપણે મમેરા જોવાનું નહીં આપણે બધું નહીં જોવાનું બધું પૂરું થઈ કરશું આપણે હવે આગેવાન અને આવો આવો સમ હું કંટાળે તો- બોલા પડે હું તમે તો ફોન લઈને જોન જરા ખટા જો છો આપણા ગામમાં શું થાય છે તમને તો ખબર જ નહીં સમ હું થયું તાણ હું અમાર તો લો હોય જતા રે અમને પેલા ભાગ નહીં હાલતા ને શું કરું છું કોણ યાદું આપા જે એટલે ખોટું બોલું છું કે ઓમ ને તેમ ને એવું બધું કરું છું. અને શિકાર પેલા નેના છોકરા ભણાઈ દીધો ખુતા મને તો રોડું મેલવા આવ્યો તાન એવું કરે છે તાન ને અમાર નેના ભાઈ ને તો કે એવું ખવાર્યું છે ને કે અમોને જ મારવા આવો છો હજી આજકાલ ને એને તો કોઈ ખબર પડતી નહીં. અને એક જ મને થોડો ભાગ આલો તો અમાર થોડી લાવવાનો એ કે તું પેલા થોડું ભણ પછી તને ભાગ આલશી હેડ હું આવું ગા અમે એમ જ કહેતા હતા તારા આબુ પડશે અંગાથી ભાગ અલબ્બા હેડો તાન ચાલો. અમાર ભાઈ ને નો રહ્યો અને એનો ભાઈ છે તમારે ઓહો બેટા તારો મોટો ભાઈ તો ગયો આ પેલા બે ઉભા તે બોલાવો તાની ના બોલાવો જીગા વિપુલ્યા અમાય બોલો આગેવાન શું થયું આ શું છે બધું આ શું ચાલે છે તમારે બધું આ અરે આયરે હજી ડોહાને એક વાર થયું છે માર્યા અને એમાં હજી ભાગ હાથથી માગવા આવી ગયા છે તો માગતો તો અલ્લે પણ ભાઈ જફા જાય એમાં વળી પણ આ બધું બાકી છે સોડિયન મોમેરો બાકી છે અને પહેણાન બાકી છે હજી બધું કરવાનું નહીં તે બધા જુદું કરી દે હવ કરી ખરા આપણે હું પણ હાલથી હવાનું કરાવવાનું છે બધા હવ તો પછી અમારે તો શું કરવાનું બધા સોડિયન મોમેરો અમારે ભરવાનું બે જણા બે જણા બધો નહીં બધો ભેગું થઈને ભરવાનું સરપંચ તો આના આપણને- બે જણા આવ્યા છે ને ત્યારે મને એમ કહેતો હતો કે અમુક આ ફરવા જવાનું છે ને તે પ્લેરે લાવ્યા હતા મારી ગાડી મોટી લે આ છોકરાને છેતરે છે એમ કે છોકરો સમજીને છેતરે છે તો જો આ છોકરાને કેટલો હાથવે છે ભણાવીએ છીએ એના જે ચોપડીઓ જોવો કે જે જોવો ને એ બધું લઈ આલે છે અમે એના કશા વાતની અમે ખોમી નહીં આવવા દેતા એમ કાંઈ જીજા બૈરું હારું ને મેં હાચવી રાખવા છે આ ભોલ્યા બૈરું તો મને કાંઈ હોટ્યો મારતો હતો હારું હાલે સમતા પર એવું કરત ને એનો છોકરો અરે બસાડો એવું ના કરો આમ. કદી એવું ના કરો. પણ તું તો સવારે ઉઠી એવું જતું રહીશું પેલું નાકડી દુખવા ને પછી શું ખબર હોય તને આ છોકરો એકન જાય બાપરો કે ભાભી રોટલો આલો તો હું ભાભી રોટલો આલો રોટલાની જગ્યાએ ઓટલો એ નહીં આલતો તો એ બધો હા કામ હું પૂછું હવે બેટા હાચી વાત સાચી હાચું હો ઓવા તમ લે એવું કરો છો અરે યાર હું તો મને શું ખબર હોય હું તો અંત નોકરી જતો હોય મારા બૈરા ના હોય તો ઘેર જઈને પૂછવું પડશે આવો થોડો ઠપકો પણ ઠપકો હાલ. મારા બૈરું તો એવું સજ નહીં કે કદી હાલે. સારું એ વાત બધી જા દે અને આપણે જે આગેવાન જે કી એ આપણે કરીએ શું કે આગેવાન જે કે એવું કે તમારે તમારે જમીન ને તબેલાના ભાગ પાડવાના હતા ને હા જે કયો તમારે જે તમારી કયો જમીન કેટલી હે કયો અમાર જમીન તો છે 40-50 વીઘા છે 50 વીઘા છે અમારે કુલ. 50 વીઘા છે ને હા. તો બધા 10 વીઘા લઈ લે બરોબર અને નાના ભાગની જમીન તમે વાવજો અને મોટો કોઈ પરિણામ પસ્તે તો નાળજો હા તો વધુ નહીં પણ હાથી બધું અમે હાલીએ તો ખરા પણ આ બધું પછી એમાં ભાગ આલવો પડે આ બધાને કહી દે કે બધું કશું કરશું અમે તો એમાં એમાં બે ભાગ આલવો પડશે તો અડધો અડધો અમે ટેકો કરશી બધાને તો ટેકો કરશી હા, મમેરામાં જે બધાનો જે ભાગ પડતો હોય છે એવન ભાગમાં મોમેરામાં જે ભાગ પડશે એવન આલવો પડશે હા, વ્યવહાર તો છે કે નહીં વ્યવહાર છે હા તો એવન ભાગ આલવો હોય તો અમે મંદી આમ તો તબેલાનું કરવાનું હો. તમેલા તો એ જે એમાં છે તો ગાય આલજો વધારે પોત ઓખરિયા પોત. બાલવાળો વિપુલ્યો તો બોલતો જ નહીં. ઈન તો લાગત ભણાઈ ને કે યોજો સહાય ભણાઈને નહીં એ તમારે જેવો નહીં ગોડો નહીં એ સમજણો છે એને ખબર છે હાલ કે બધું જે હોય ને હું ચલવું છું બધું આ બધું તમારે બધાને હું હાચવતો હોય તો હું હાચવું છું હું મોટો ભાઈ છું તો બધાને હાચવવાની જવાબદારી મને આલી છે તો હું હાચવું કે ના હાચવું તો હું કીધું તમારે બધાને જે જોતું હોય તમારે જે ઘરમાં ખૂટતું હોય એ બધું હું લઈ આવવા માટે તૈયાર છું પણ તમારે જુદા એ રહેવાનું કોણ કહે છે એવન તો સાપરો બની રહેવાના આ અલગ અલગ કહું છું કે રહે ઘરમાં ભેગા અમે બધા પાંચ ભાઈ છીએ તો રહી ખાઈએ ઘરમાં
જો 20 ગાયો છે તે આ બેન 4 આલ દેવ, બીજી અમે રાખશું જે 12 ગાયો હોય વધી તે આવું આયરો જાનો અમે એને પહેણાવશું કે મોટો થાય એમ પહેણાવશું ને બધું એને અલગ આલવાનું થાય, એને અલગ જુદું લેવું હોય તો ન કે અમે એને નહીં કહેતા કે એને જુદું રહે, અમે તો અમારે તો ભેગું રહે એટલું સારું, અમે બધા ભાઈઓ હંપીને રહીએ તો અમારે તો રાગી હંપે રહીએ ને એટલું અમને તો સારું લાગે. અમને વાત સાચી છે. આ બે આમ જુદું જવું હોય તો જવા દઈએ અમે, પણ અમે તો નહીં જુદા થઈએ. તઈ ત્રણ ભાઈનો રાગ તો સારો છે કે? અમારો તો રાગ સારો છે, અમે તો આવે તો ભાઈબંધો જેવા રહીએ છીએ, આવા તો કોઈ ભાઈ નહીં રહેતા, અમે 3 ભાઈ રહીએ. આ તો બોરો છે, આ તો કોઈ બોલતો જ નહીં પાછો વધારે. ભોળો નહીં એ અમારો, અમે હંપીને રહીએ છીએ, અમે ભાઈબંધ જેવો અમારો રાગ આવે છે, ભાઈ છે પણ ભાઈબંધી જેવા રહીએ છીએ. આમ અમે ખાવાનું ભેગું ખાઈએ, બધું અમે ભેગું, અમારે કોઈ એવું ભાગનો મોહ નહીં, પણ આ તો બે કીજ એટલે ઈવન બેન આલ દઈએ. અમે તો અફન છીએ, આ તો કદાચ અમને ફોલાવતા હોય તો. ના ના હું નહીં, પણ આ નહીં ઉભું આગેવાન. આગેવાન સન આખો અમે તો ફોલા ને અમારે એવું સજ નહીં, અમે ભાઈઓમાં અમે કદી એવું કરવા માંગતા જ નહીં. તમે ભાઈ ચોકો તમારાથી દગું કઈ ને અમારે કોઈ પેલી નહીં મોટા માલિક બની જવું અમારે. પાછો તો નડતા ભાગ પડી જાય ને ના પડી જાય તો તો પટી ગયું ને હવે. હા એ તો એને આપી દે. હવે હરખી સીધી રીતે વાવજો અને કોઈ હોય ને લે તો ટેકો બેકો કરતા રહેજો પાછા બધા. એ તો આપશી જ કે ભાગ આપ્યા આગળ થોડું ચાલશે, ભાગ તો આપવું પડે, કાયદેસર આપવું પડશે ઈવન, સરપંચ થોડું ચાલશે. આ અઠવાડિયે છે ને જે મારા માટે જો ગાડી લાવશે ને હા એ રમવું મારો ભાગ આલજો આખો. તારે ચિંતા કરવાની જરૂર નહીં, તારે જે જોવે ને અમારા પાસે માગી લેવાનું. છોકરું છે. તારે ભણવાનું બધું એ તો અમે આ તો છોકરું છે, કરીએ જ લઈ છીએ. આવજો તો બરોબર લે જે જોતું હોય ને. હા હેડો તાન. હા હેડો હો. બધા તને આવજો ભોળાજી, કાલ ગોમના ઘોડો બનજો, હારું આવજો. હા ઊંઘી જતા. તો મિત્રો જેમ અમે ભાઈઓ આવી રીતે બધા ભાગલા પાડે છે, એ રીતે ભાગલા પાડતા નહીં, અને અમે જેમ 3 ભાઈઓના રાગ હંપે રહીએ છીએ એ રીતે બધા રાગે હંપે રહેજો અને શાંતિથી ભેગું જીવન કાઢજો, તો જીવવાની મજા છે ને ભાઈબંધી જેવા રહેશો અને એકબીજાને સુખ દુઃખમાં ભેગા રહો તો સૌથી સારામાં સારું. આ તો ખાલી મજાક માટે વિડીયો બનાવ્યો હતું, તો હસતા રહો અને મસ્ત રહો, બસ એટલું અમારું કહેવું છે. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું તો ના જ ભૂલતા.